ચુસ્ત બંદોબસ્ત છે। અહીંયા કુલ 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। જો કે અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે। તો 2014ની જે પેટા ચૂંટણી હતી તેમાં અને અત્યારે જે ચૂંટણી થવાની છે, અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે તેમાં ટકાવારીમાં ફરક જે છે એ જોવા મળી રહ્યો છે। હા, કડીમાં જે ભાજપના ઉમેદવાર છે તેઓ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે, દાવો પણ વ્યક્ત કરી રહ્યા છે, સાથે કહી રહ્યા છે કે મતદાન જે થવાનું છે એ રેકોર્ડ બ્રેક થશે। મતદાનના તમામ રેકોર્ડ જે છે એ આ વખતે તૂટવાના છે। 2014ની पेटा चुनाव में 56% मतदान થયું। विधानसभा की जनता सब जानती है और मुझे पूरा विश्वास है। मैं यहाँ का एकमात्र उम्मीदवार हूँ, तो मुझे वोटिंग करने का अधिकार है। बाकी मेरे जो सामने जो कैंडिडेट है वो तो यहाँ का वोटर भी नहीं है। तो मुझे विसावदर विधानसभा की जनता पे भरोसा है। भारी बहुमत से मैं जीतूंगा, ऐसा मुझे विश्वास है। तो विसावदરના કોંગ્રેસના જે ઉમેદવાર છે નીતિન રાણપરિયા, તેમની આ પ્રતિક્રિયા, તેમણે કહ્યું છે કે અહીંયા કોંગ્રેસ જે છે એ જીતશે। આ વખતે અહીંયા ચેન્જ જોવા મળશે એવું પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે સાથે તેમણે બીજા ઉમેદવારો પર પ્રહાર પણ કર્યા। હવે સીધી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ। એક તરફ પોલીસના જે જવાનો છે, મહિલા પોલીસ છે, એ પણ તમે જોઈ શકો છો। એનસીસી કેડેટ્સ પણ છે। જે લોકો મોબાઈલ લઈને પહોંચ્યા છે તેમના મોબાઈલને અલગ રાખવામાં આવી રહ્યા છે। અને સાથે સાથે એક તરફ કડીથી પણ તસવીરો આવી રહી છે, જેમાં જોઈ શકાય છે ખેડૂત વર્ગ પણ સવારે જ અહીંયા મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યો છે। મહિલાઓ પણ ઘરનું કામકાજ છોડીને મતદાન કરવા પહોંચી છે। મતદાર સહાયતા બૂથ પણ અહીંયા ઊભા કરવામાં આવેલા છે કે જેથી કોઈ પણ મતદાર દિવ્યાંગ હોય અથવા સિનિયર સિટીઝન હોય તો એમને થોડા પ્રાયોરિટીથી મતદાન કરાવવા માટે જે અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે, બૂથ લેવલના જે અધિકારીઓ છે તેઓ તેમને મદદ કરે છે। હાલ કડી અને વિસાવદર આ બંનેમાં કોણ બાજી મારશે એ કહેવું થોડું અત્યારે મુશ્કેલ છે, પરંતુ વિસાવદરનું જે છે એ પરિણામ ખૂબ રોચક રહ્યું છે। કડીમાં ખાસ એટલી ચર્ચા નથી થઈ રહી, એનું કારણ એ પણ છે કે કડીમાં લગભગ એટલી રસાકસી નથી જેટલી વિસાવદરમાં દેખાઈ રહી છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના કારણે થોડી રસાકસી છે, પરંતુ અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર વિસાવદરમાં છે। ત્રીજો પક્ષ ચોક્કસ છે, તે કેટલી બંનેને કેટલું નુકસાન પહોંચાડે છે અથવા કોને કેટલો ફાયદો કરાવે છે અથવા અહીંયા કોણ જીતે છે એ